चलो मित्रों, चैप्टर नंबर 2 जैविक वर्गीकरण। जैविक वर्गीकरण में આપણે જોવું છે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે આર.એચ. વ્હિટેકર નામના વૈજ્ઞાનિકે આપી હતી। આ વર્ગીકરણ પદ્ધતિ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કરતા વધુ યોગ્ય શા માટે છે? એવા કયા કારણો છે કે જેને લઈને આપણે એવું કહી શકીએ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કરતા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વધુ યોગ્ય છે? તો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વધુ યોગ્ય શા માટે છે? ચલો મિત્રો, અગાઉની તમે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને યાદ કરો તો અગાઉની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જેમાં 2 સૃષ્ટિઓ હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। તો ત્યાં શું બાબત હતી? અહીં જરા ધ્યાન રાખો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં તમામ પ્રકારના બેક્ટેરિયા, નીલ, હરિત, લીલ, ફૂગ, મોશ, શેવાળ જેવી દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિઓ, આ બધાને તમામને એક જ સૃષ્ટિમાં સમાવવામાં આવતા હતા। એ સૃષ્ટિ હતી વનસ્પતિ। તો મિત્રો તમે જુઓ કે અગાઉ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અપાઈ એમાં બેક્ટેરિયા, નીલહરિત, લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત આ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં કઈ બાબતના આધારે સમાવવામાં આવ્યા હતા? તો આપણે એમ કહી શકીએ કે આ બધાને ફક્ત ને ફક્ત કોષ દિવાલની હાજરીના આધારે સમાયા હતા। કે આ તમામમાં કોષ દિવાલની હાજરી જોવા મળતી હતી અને આ કોષ દિવાલની હાજરીને લઈને એને વનસ્પતિ સૃષ્ટિમાં મુકાતા હતા। હકીકતમાં આ અયોગ્ય બાબત હતી। કોના મત મુજબ? તો વ્હિટેકર, જેમણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, એમના મત મુજબ આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અયોગ્ય હતી। કેમ અયોગ્ય હતી? તો તમે જોઈ શકો છો મિત્રો કે ઘણા બધા જે સજીવો છે જેમ કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ પોતે પ્રોકેરિયોટિક આદિકોષ કેન્દ્રીય છે। ત્યાર પછીના સજીવો તમે જોઈ શકો છો સુકોષ કેન્દ્રીય છે। તો અહીંયા આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને એક જ સાથે મૂકી દેવામાં આવ્યા હતા। આ ત્રુટિ હતી। બીજું કે અહીંયા એકકોષી સજીવો અને બહુકોષી સજીવોને પણ સાથે સમાવી લેવામાં આવ્યા હતા। આ પણ ત્રુટિ હતી, જેને સુધારવાના હેતુથી વ્હિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી। જે મુજબ એમ કહી શકાય મિત્રો કે બેક્ટેરિયા અને નીલહરિત લીલને તેઓએ એક અલગ સૃષ્ટિમાં સમાવ્યા। તમે જાણો છો કે મોનેરા, બેક્ટેરિયા અને નીલહરિત લીલને કોના મત મુજબ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શા માટે શ્રેષ્ઠ વર્ગીકરણ પદ્ધતિ છે એનું સમર્થન કરતો પ્રથમ મુદ્દો લખીએ છીએ કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ આ બંને આદિકોષ કેન્દ્રીય છે, એકકોષીય આદિકોષ કેન્દ્રીય, અને પરિણામ સ્વરૂપે એમના માટે એક અલગ સૃષ્ટિની વ્યવસ્થા કરવામાં આવી, જેને નામ આપવામાં આવ્યું છે મોનેરા સૃષ્ટિ। તો આ બંનેને મોનેરા સૃષ્ટિમાં સમાવી દીધા। કેમ? કારણ કે તેઓ આદિકોષ કેન્દ્રીય હતા અને બાકીના સજીવો માટેની અલગ સૃષ્ટિ પાડી છે મિત્રો। તો આ પ્રથમ મુદ્દો હતો સમર્થન કરતો કે બેક્ટેરિયા અને નીલહરિત લીલને એક સાથે મૂકવામાં આવ્યા મોનેરા સૃષ્ટિમાં। કઈ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે। અગાઉની વર્ગીકરણ પદ્ધતિમાં મિત્રો તમે જાણો છો ક્લેમિડોમોનાસ નામની લીલ જે એકકોષી છે અને સ્પાયરોગાયરા એ પોતે બહુકોષી છે। એ બંનેને પણ એક સાથે મૂકવામાં આવેલી હતી વનસ્પતિ સૃષ્ટિ તરીકે, પરંતુ વ્હિટેકરે એમાં પણ સુધારો કર્યો। એટલે હું એમ કહી શકું
કે ક્લેમિડોમોનાસ જે એક કોષી લીલ છે અને સ્પાયરોગાયરા જે હકીકતમાં મલ્ટીસેલ્યુલર બહુ કોષી લીલ છે. આ બંનેને તેઓએ અલગ અલગ મૂક્યા. કોણે મૂક્યા? પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના પ્રણેતા આર.એચ. વ્હિટેકરે આ બંનેને અલગ અલગ સૃષ્ટિઓમાં સમાવ્યા, અલગ અલગ મૂક્યા, જે હકીકતમાં પહેલાની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે બંનેને એક જ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિમાં સાથે મુકાતા હતા. આમ જો એકકોષી અને બહુકોષી બેને સાથે મૂકેલા હતા, માટે એમણે એકકોષી માટે અને બહુકોષી માટેની અલગ સૃષ્ટિઓ રચી, એમને અલગ અલગ જગ્યાએ સ્થાન આપ્યા એમ કહી શકાય મિત્રો. આનું સમર્થન કરતા હું ત્રીજા મુદ્દાની ચર્ચા કરું છું મિત્રો. તો લીલ અને ફૂગ બંનેને કોષ દિવાલના તફાવતના આધારે એમણે અલગ અલગ સૃષ્ટિમાં મૂક્યા. પહેલા શું હતું યાદ રાખો કે ફૂગ અને લીલ આ બંનેમાં કોષ દિવાલની હાજરી હતી, માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિકોએ એમને કોષ દિવાલની હાજરીના આધારે એક જ સૃષ્ટિ વનસ્પતિમાં સમાવી દીધા હતા. પરંતુ ફૂગ અને લીલ આ બંનેમાં કોષ દિવાલના બંધારણમાં તફાવત જોવા મળે છે. મેં તમને અગાઉ પણ કહ્યું છે તફાવત જોવા મળે છે. આ તફાવત કયો છે? તો તમે જાણો છો કે લીલની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી છે, જ્યારે ફૂગની કોષ દિવાલ એ કાઇટિન યુક્ત છે, કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી છે. આ બંનેની કોષ દિવાલનું બંધારણ અલગ હતું, માટે એમના માટેની અલગ સૃષ્ટિઓ પાડવામાં આવી. જેમ કે ફૂગને અલગ કોષ દિવાલનું બંધારણ ધરાવતી હોવાથી ફૂગ સૃષ્ટિમાં મૂકી, અને લીલ જે બહુકોષી હતી એને સામા મૂકવામાં આવી વનસ્પતિ સૃષ્ટિમાં. તો મિત્રો આના આધારે પણ આપણે એમ કહી શકીએ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વધુ સુયોગ્ય હતી. હવે તમે જાણો છો કે પહેલા શું હતું મિત્રો કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ જેવી જે લીલ હતી એને પ્રોટિસ્ટામાં મૂકી હતી. અમીબા અને પેરામીશિયમ જેવા જે પ્રાણીઓ હતા એને શામાં મૂક્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં અલગ અલગ મૂક્યા હતા. કોને કોને? ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ જેવી લીલ ને અલગમાં મૂકવામાં આવ્યા હતા. શામાં મૂકવામાં આવ્યા હતા? લીલની અંદર, સોરી પ્રોટિસ્ટ, એમ કહી શકાય મિત્રો કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ આ બંને શું છે? લીલ છે. સાંભળજો. હવે એમાં કોષ દિવાલની હાજરી હતી, અને બીજા નંબરના મુદ્દા તરીકે અમીબા અને પેરામીશિયમ એ પહેલા પ્રાણી સૃષ્ટિમાં હતા. તો ટૂંકમાં કહેવા એમ માંગુ છું કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વિચારીએ છીએ તો એક હતા વનસ્પતિ સૃષ્ટિમાં, લીલ એટલે વનસ્પતિ સૃષ્ટિમાં, અને બીજા પ્રાણી સૃષ્ટિમાં હતા. આમ છતાં વ્હિટેકરે આ તમામને એક જ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં સમાવી લીધા. કઈ સૃષ્ટિ? પ્રોટિસ્ટામાં. કઈ બાબતના આધારે સમાવ્યા મિત્રો? તો તેઓ એકકોષી તો હતા, પણ સાથે સાથે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા હતા. આ બાબતને લઈને તેઓએ એમને એક જ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં સમાવ્યા છે. તો આ મુદ્દો લખું છું મિત્રો. ચોથા નંબરનો મુદ્દો કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ આ બંને શું છે? લીલ છે. સાથે સાથે હું વાત કરું છું અહીંયા અમીબા, પેરામીશિયમ, આ શું છે? પ્રાણીઓ. આ શું છે? પ્રાણીઓ. છતાં પણ યાદ રાખો કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વનસ્પતિમાં મુકાતા હતા, અને અમીબા અને પેરામીશિયમને પ્રાણી સૃષ્ટિમાં સમાવવામાં આવતા હતા. પરંતુ આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના પ્રણેતા આર.એચ. વ્હિટેકરે આ ચારે ચારને તમામને એક જ સૃષ્ટિમાં સમાવી લીધા. એ સૃષ્ટિ કઈ હતી? પ્રોટિસ્ટામાં સમાવ્યા. કેમ સમાવ્યા? તો હું એમ કહી શકું મિત્રો
કે આ બધા જ કેવા છે? એકકોષી છે, એક જ કોષનું બનેલું શરીર છે અને તેઓ સુકોષ કેન્દ્રીય હતા. એટલે એકકોષી અને સુકોષ કેન્દ્રીય સજીવો માટેની અલગ સૃષ્ટિ એમણે રચી દીધી. એ કઈ હતી? પ્રોટિસ્ટા. ચલો મિત્રો, આ ઉપરાંત હું તમને એમ કહી શકું કે આ વર્ગીકરણ પદ્ધતિ જાતિ વિકાસકીય અને ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત હતી. આ વર્ગીકરણ પદ્ધતિ જાતિ વિકાસકીય અને ઉદ્વિકાસીય. આ વર્ગીકરણ પદ્ધતિ જાતિ વિકાસકીય બાબતો પર આધારિત હતી. જાતિનો વિકાસ કેવી રીતે થાય છે અને ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત હતી. માટે સર્વશ્રેષ્ઠ વર્ગીકરણ પદ્ધતિ હતી. એમ કહી શકાય કે તે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કરતા વધુ શ્રેષ્ઠ પદ્ધતિ છે. તો આમ કહી શકાય મિત્રો કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વધુ યોગ્ય શા માટે છે તેનું સમર્થન કરતા આપણે આટલા મુદ્દા લખી શકીએ. હવે એક નવા પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ મિત્રો, જે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ, જેનું નામ છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. હું અહીંયા લખું છું, પ્રશ્ન સ્વરૂપે જ લખીએ છીએ આપણે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. અને મિત્રો ઇંગ્લિશમાં થ્રી ડોમેઇન ક્લાસિફિકેશન સિસ્ટમ કહેવાય. થ્રી ડોમેઇન ક્લાસિફિકેશન સિસ્ટમ. આને આપનાર વૈજ્ઞાનિક હતા હુઝ નામના વૈજ્ઞાનિકે 1978 માં આ પદ્ધતિ આપી હતી. કોણે આપી હતી? હુઝ નામના વૈજ્ઞાનિકે 1978 માં આ પદ્ધતિને રજૂ કરી હતી. હવે મિત્રો જરા ધ્યાનથી સમજવા જેવી બાબત આ છે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ એટલે ત્રણ ક્ષેત્રોમાં વર્ગીકરણ કરતી પદ્ધતિ નો મીનિંગ શું થાય? સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે આ પદ્ધતિ પ્રમાણે આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવોને ત્રણ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યા છે. હું લખું છું, જુઓ કે આ પદ્ધતિ પ્રમાણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે કયા કયા પ્રકારના સજીવો? તો લખિત શબ્દ પહેલો છે આદિકોષ કેન્દ્ર ધરાવતા આદિકોષ કેન્દ્રીય સજીવો અને બીજા છે સુકોષ કેન્દ્રીય સજીવોને મહત્વના ત્રણ ક્ષેત્રોમાં વહેંચી નાખવામાં આવ્યા છે. કેવી રીતે ત્રણ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યા છે મિત્રો? તો આ જે આદિકોષ કેન્દ્રીય સજીવો હતા એના માટે તમે જાણો છો કે અલગ સૃષ્ટિ મોનેરા છે. કયા પ્રકારની સૃષ્ટિ છે? મોનેરા નામની અલગ સૃષ્ટિ. માટે તમને અગાઉ પણ મેં કહ્યું છે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે તમે જાણો છો મિત્રો કે મોનેરા જે સૃષ્ટિ હતી એ આદિકોષ કેન્દ્રીય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય જે સજીવો હતા એને અલગ અલગ સૃષ્ટિઓમાં વહેંચવામાં આવ્યા હતા. હું એ શબ્દો પણ અહીંયા સાથે સાથે નોંધી લઉં છું, જેમ કે પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જો કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને આપણે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 અલગ ભાગ તરીકે એમનો અભ્યાસ કરવાના છીએ. એનો મતલબ કે આ ચેપ્ટરની અંદર આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આ ત્રણ વિટેકરે આપેલી પદ્ધતિ પ્રમાણેની આ ત્રણ સૃષ્ટિઓનો અભ્યાસ આપણે એમાં કરવાનો છે. હવે શું બાબત અગત્યની છે જુઓ મિત્રો, તમને એમ થશે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ તો આ તો નથી, આ તો ખરેખર 1 2 3 4 અને 5 પાંચ ક્ષેત્રો થયા, પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે. તો ત્રણ ક્ષેત્રવાળી પદ્ધતિનો મતલબ શું થયો? હું અહીંયા ત્રણ ક્ષેત્રો પાડું છું મિત્રો. ક્ષેત્ર એટલે ડોમેઇન. ત્રણ ડોમેઇન આપણે પાડીશું. કઈ કઈ ત્રણ ડોમેઇન મિત્રો? તો મોનેરાને બે ડોમેઇનની અંદર વિભાજિત કરી દેવામાં આવી છે. મોનેરાને બે ડોમેઇનમાં વહેંચી દેવામાં આવી છે. એક ડોમેઇન છે આર્કિયા ડોમેઇન
આર્કિયા ડોમેઇન અને બીજી ડોમેઇન છે બેક્ટેરિયા ડોમેઇન. તો ટૂંકમાં મોનેરાને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું, આર્કિયા ડોમેઇન અને બેક્ટેરિયા ડોમેઇન. જ્યારે મિત્રો પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આ બધા માટે એક શબ્દ વાપરવામાં આવ્યો, એક જ ડોમેઇન, અને એ ડોમેઇનને નામ આપવામાં આવ્યું યુકેરિયા ડોમેઇન. યુકેરિયા સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતી ડોમેઇન. તો હવે આમ તમે જોઈ શકો છો કે પ્રથમ થાય આર્કિયા ડોમેઇન, આર્કિયા ક્ષેત્ર એક ક્ષેત્ર, બેક્ટેરિયા ડોમેઇન, બેક્ટેરિયા ક્ષેત્ર બીજું ક્ષેત્ર, અને યુકેરિયા ડોમેઇન એટલે સુકોષ કેન્દ્રીય ક્ષેત્ર. આમ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ હુઝ નામના વૈજ્ઞાનિકે 1978 માં આપી. તેઓએ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં જે 5 સૃષ્ટિઓ પાડી હતી એ પૈકી 4 સૃષ્ટિ તો યુકોષ કેન્દ્રીય હતી, સુકોષ કેન્દ્રીય, તેથી એને યુકેરિયા ડોમેઇન કહી. જ્યારે મોનેરા સૃષ્ટિના સભ્યો જે હતા એને બે ડોમેઇનમાં વિભાજિત કર્યા, આર્કિયા ડોમેઇન અને બેક્ટેરિયા ડોમેઇન. આનો મતલબ એવો થયો મિત્રો કે મુખ્યત્વે બધા જ સજીવોને ખાસ 3 ડોમેઇનમાં વહેંચવામાં આવ્યા, આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા. તેથી એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કહે છે. હવે મિત્રો જોજો, અહીંયા જે આર્કિયા ડોમેઇન છે એમાં હું જે બેક્ટેરિયાને સમાવીશ એ આર્કી બેક્ટેરિયા છે. એના લક્ષણો શું છે? આર્કી બેક્ટેરિયા એ બેક્ટેરિયાનો સમૂહ છે, યાદ રાખજો. આર્કી બેક્ટેરિયા બેક્ટેરિયાનો સમૂહ છે, એને કહેવાય આર્કી બેક્ટેરિયા. અને બીજા જે બેક્ટેરિયા છે એને આપણે યુ બેક્ટેરિયા કહીશું. કયા? યુ બેક્ટેરિયા. સત્ય બેક્ટેરિયા પણ કહેવાય, યુ બેક્ટેરિયા. તો ટૂંકમાં આટલી વાતો કરવી છે કે આર્કિયા ડોમેઇનની અંદર આપણે આર્કી બેક્ટેરિયા કેવા પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે એની ચર્ચા કરીશું. બેક્ટેરિયા ડોમેઇનમાં યુ બેક્ટેરિયા એટલે સત્ય જે બેક્ટેરિયા છે એના લક્ષણો શું છે એની ચર્ચા કરીશું. અને ત્યારબાદ યુકેરિયા ડોમેઇનની અંદર તમને ખબર છે મિત્રો, ખાસ આપણે પ્રોટિસ્ટા અને ફૂગ જ ભણવાની છે. પછીના ચેપ્ટરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, હું હવે આ આર્કિયા ડોમેઇન અને બેક્ટેરિયા ડોમેઇનને શરૂ કરું એ પહેલા જો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે ભણવા જઈએ છીએ તો પણ આપણે મોનેરાનો તો અભ્યાસ કરવો જ પડશે. આ બધી સૃષ્ટિઓનો અભ્યાસ કરવો પડશે, પણ આપણે મોનેરા સૃષ્ટિનો અભ્યાસ કરતાની સાથે સાથે હુજે આપેલી જે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ છે એમાં મોનેરાને જે બે ભાગમાં વહેંચ્યા છે આપણે એની પણ ચર્ચા કરી લઈશું. એટલે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પણ આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની સાથે પેરેલલ પૂરી થાય મિત્રો. તો સર્વપ્રથમ આપણે હવે લખવા જઈ રહ્યા છીએ મોનેરા. પહેલા હું લખીશ મોનેરા સૃષ્ટિ. આપણે કઈ સૃષ્ટિનો અભ્યાસ કરી રહ્યા છીએ? મોનેરાના લક્ષણો, મોનેરા સૃષ્ટિના ભાગો અને તેમના લક્ષણો. તો મોનેરા સૃષ્ટિની વાત કરીએ છીએ. ચાલો મિત્રો, કેટલાક અગત્યના લક્ષણોની આપણે પહેલા મોનેરા સૃષ્ટિની ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી આપણે બે ભાગ પાડી દેવા માંગીએ છીએ, આર્કિયા ડોમેઇન અને બેક્ટેરિયા ડોમેઇન. હવે જોજો, આના મુખ્ય સભ્યો એટલે ટૂંકમાં મોનેરાની અંદર સમાવેશ પામતા મુખ્ય સભ્યો કોણ છે મિત્રો? તો હવે તો તમને ખબર પડી જવી જોઈએ કે આપણે આર્કિયામાં આર્કી બેક્ટેરિયા, અહીંયા યુ બેક્ટેરિયા એટલે તમામ પ્રકારના બેક્ટેરિયા સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય એમ કહીશું. તો આના મુખ્ય સભ્ય તરીકે બેક્ટેરિયા હોય છે. અને મિત્રો તમે એ પણ જાણો છો કે બેક્ટેરિયા જોજો મુખ્ય સભ્યો તરીકે આ સૃષ્ટિમાં કોણ હોય છે? બેક્ટેરિયા. અને આ જે બેક્ટેરિયા છે એ તમે એ પણ જાણો છો કે વિપુલ પ્રમાણમાં તમને જોવા મળે છે. હવા, પાણી, ભૂમિ બધા જ વસવાટોની અંદર વિપુલ માત્રામાં જોવા મળે છે. આવા બેક્ટેરિયાઓને સામાન્ય રીતે આપણે સૂક્ષ્મ જીવો તરીકે ઓળખાવીએ છીએ. તો સૂક્ષ્મ જીવોને સમાવતી આદિ કોષ કેન્દ્રીય સૃષ્ટિ એટલે શું કહી શકાય? મોનેરા. સૂક્ષ્મ જીવોને સમાવતી આદિ કોષ કેન્દ્રીય સૃષ્ટિ એટલે મોનેરા. મિત્રો અહીં એક બાબત યાદ રાખજો કે સામાન્ય રીતે આપણે કોઈ પણ જમીનમાં એક ખોબો ભરીને જે માટી ઉપાડીએ છીએ એ માટીની અંદર પણ સેંકડો બેક્ટેરિયા તમને જોવા મળે છે. તમે ખાલી હવાની અંદર હાથ લહેરાવી અને તમારી આ મુઠ્ઠીને બંધ કરો છો તો હવાની અંદર પણ અનેક પ્રકારના તમને બેક્ટેરિયાની હાજરી
જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ મિત્રો કે ખોબા જેવી માટીમાં પણ એ સેંકડોથી વધુ પ્રમાણમાં બેક્ટેરિયા જોવા મળે છે. આ ઉપરાંત હવે એના નિવાસસ્થાન કયા કયા હોઈ શકે? તો એક શબ્દ લખું છું કે મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે એ વિપરીત નિવાસ સ્થાનોમાં પણ જીવતા હોય છે. વિપરીત નિવાસ સ્થાનોની અંદર વસવાટ કરે છે. કેવા વિપરીત નિવાસ સ્થાનો મિત્રો? તો આપણે વિપરીત નિવાસ સ્થાનોની વાત કરીએ છીએ કે મોનેરા સૃષ્ટિના સભ્યો વિપરીત નિવાસ સ્થાનોની અંદર પણ વસવાટ કરતા હોય છે. જેમ કે ગરમ પાણીના ઝરણા, જ્યાં ગરમ ઉકળતું પાણી હોય છે, રણ વિસ્તાર જ્યાં પાણીની અછત હોય છે મિત્રો, બરફથી થીજેલી ભૂમિ હોય, હિમાલય વગેરે જેવી, તો ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઠંડાગાર બરફના પર્વતો જોવા મળે છે. એવા વિસ્તારમાં ઊંડા મહાસાગરો જેવા વિપરીત નિવાસ સ્થાનોમાં પણ મોનેરા સૃષ્ટિના સભ્યો વસવાટ કરે છે. કયા કયા નિવાસ સ્થાન છે? ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ઝરામાં, રણ પ્રદેશમાં એમની હાજરી જોવા મળે, બરફ પ્રદેશમાં, ઊંડા મહાસાગરો કે જ્યાં જવલે જ કોઈક સજીવો જોવા મળતા હોય એવા ઊંડા મહાસાગરોમાં પણ તેઓ વસવાટ કરતા જોવા મળે છે. વિપરીત નિવાસ સ્થાનોની અંદર તેઓ વસવાટ કરે છે. હવે આ જે મોનેરા સૃષ્ટિના સભ્યો છે મિત્રો, એમાંના કેટલાક પરોપજીવી તરીકે બીજા કોઈ સજીવોમાંથી કાં તો એ બીજા સજીવો પર રહે કે પછી શરીરની અંદર રહે અને ત્યાંથી એ પોષણ મેળવતા હોય છે. માટે આપણે એમ કહી શકીએ કે આમાંના કેટલાક પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં કે સજીવો પર જીવન ગુજારે છે. આમાંના કેટલાક, જોજો મિત્રો કે આમાંના કેટલાક બેક્ટેરિયા પરોપજીવી તરીકે અન્ય સજીવો પર કે અન્ય સજીવોમાં જીવન ગુજારે છે, જીવન વિતાવે છે, એમ આપણે કહી શકીએ. હવે મિત્રો તમે એક મુદ્દો અગાઉના ધોરણોમાં પણ ભણેલા છો, તમને આવડતું હશે કે આ જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાની આપણે આકારની દ્રષ્ટિએ વાત કરવા માંગીએ તો મોનેરા સૃષ્ટિમાં સમાવેશ પામતા જે બેક્ટેરિયા છે એ ખાસ કરીને 4 પ્રકારના આકાર ધરાવે છે. કેટલા પ્રકારના આકાર જોવા મળે છે બેક્ટેરિયાના? 4 પ્રકારના આકાર. આ 4 પ્રકારના આકાર કયા કયા છે? તો અહીં તમે જોઈ શકો છો, હું ગોળ આકાર લખું છું. પ્રથમ આકાર ગોળ આકાર, જેને આપણે ગોલાણુ કહીશું. ગોલાણુ, એને ક્રોકસ પણ કહેવાય મિત્રો. કોકસ એટલે ગોલાણુ. પછી માની લો કે બીજા નંબરે હું લખું છું દંડાણુ. દંડાણુ માટે બીજો શબ્દ છે સળી જેવા આકારના, સળી આકારના, અને એને આપણે કહીશું બેસિલસ. બેસિલસ પ્રકારનો આકાર ધરાવતા. પછીના જે મિત્રો છે એ વિબ્રિયો, અલ્પ વિરામ આકારના અને કુંતલ આકાર એટલે સ્પાઇરેલિયમ. વિબ્રિયો એટલે કેવા? અલ્પ વિરામ આકારના, અને સ્પાઇરેલિયમ એટલે કુંતલાકાર. તો તમે જોઈ શકો છો બેક્ટેરિયામાં મહત્વના 4 આકારો છે: કોકસ ગોળાકાર ગોલાણુ, બેસિલસ સળી જેવા દંડાણુ, વિબ્રિયો એટલે અલ્પવિરામ આકારના, અને સ્પાઇરેલિયમ એટલે કુંતલાકાર. આપણે આકૃતિમાં એને બતાવીએ તો આ પ્રકારે બતાવી શકીએ કે આ ગોળ છે, જેનો આકાર ગોળ છે, એવા બેક્ટેરિયા આપણે એને કહીશું ગોલાણુ. સળી જેવાનો મતલબ એવો થાય કે આવા દંડી જેવા કે સળી જેવા બેક્ટેરિયા હોય છે. કેટલીક વાર આ થોડોક ભાગ એનો ઉપસેલો હોય મિત્રો, આ પ્રકારના સળી જેવા હોય છે, અને જેને આપણે નામ આપી શકીએ દંડાણુ અથવા બેસિલસ. વિબ્રિયોમાં તમને ખબર છે કે આ રીતે અલ્પવિરામ આકારના, જાણે કે આ શું હોય? અલ્પવિરામ હોય એવો તમને આકાર દેખાય છે, અલ્પવિરામ આકારના, અને આની અંદર કુંતલ આકાર
જાણે કે સર્પાકાર હોય આ પ્રકારની રચના તમને જોવા મળશે મિત્રો આ રીતે. તો આમ બેક્ટેરિયામાં મહત્વના કેટલા આકાર જોવા મળે છે? 4 પ્રકારના આકારના બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના સભ્યો છે. મિત્રો એક બીજી પણ અગત્યની બાબતની વાત કરી દઉં કે બેક્ટેરિયાની રચના ભલેને તમને સરળ દેખાય છે પણ તેઓ પોતાની વર્તણૂકના અનુસંધાનમાં જટિલ હોય છે. એટલે એમ કહી શકાય કે બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચય પ્રક્રિયાઓ દર્શાવે છે. એટલે ભલે રચના સરળ છે પરંતુ તેઓ વર્તણૂકની બાબતમાં તો કેવા છે? જટિલ છે. હવે આ મોનેરા સૃષ્ટિના જે બેક્ટેરિયા હતા, સભ્યો હતા, એમાંના મિત્રો કેટલાક સ્વયંપોષી જાતે પોતાનો ખોરાક બનાવી લે છે અને કેટલાક એવા છે કે જે ખોરાક માટે બીજા પર ડિપેન્ડેન્ટ રહે છે. એટલે એ કેવા છે? પરપોષી છે એમ કહીશું. એટલે કેટલાક બેક્ટેરિયા કેવા છે? સ્વયં પોષી, પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો અન્ય કેટલાક કેવા બેક્ટેરિયા છે? પરપોષી. એનો મતલબ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. હવે જો પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તો એવા બેક્ટેરિયા પણ 2 પ્રકારના છે. મોનેરા સૃષ્ટિના એવા બેક્ટેરિયા પણ 2 પ્રકારના હશે. એક તો પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક તૈયાર કરતા હશે તો પ્રકાશ સંશ્લેષી, અને બીજા પ્રકાશ સંશ્લેષણ સિવાય રસાયણ સંશ્લેષી. શું મતલબ થાય છે મિત્રો? જરા ધ્યાન રાખજો. મેં એવું કહ્યું કે મોનેરા સૃષ્ટિના જે બેક્ટેરિયા છે એમાંના કેટલાક બેક્ટેરિયા પોતે પ્રકાશ સંશ્લેષી છે અને કેટલાક કેવા છે? રસાયણ સંશ્લેષી છે. અને મોટા ભાગના જે બેક્ટેરિયા છે એ પરપોષી એટલે બીજા સજીવો અથવા તો મૃત કાર્બનિક પદાર્થ પર ખોરાક માટે આધાર રાખે છે. તો પહેલા આપણે આ લખી દઈશું. બીજા કેટલાક એવા છે કે જે ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખશે કે પછી મરી ગયેલા મૃત સડતા જે કાર્બનિક પદાર્થો છે એનું વિઘટન કરીને પોષણ મેળવશે. મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે છે એને આપણે પરપોષી કહીશું. પ્રકાશ સંશ્લેષીમાં મિત્રો એવું કહી શકાય કે તેઓ પોતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને સંયોજીને પોતાનો કાર્બનિક ખોરાક તૈયાર તો કરશે પણ આ ક્રિયા કરવા માટેની શક્તિ એ તેઓ સૂર્યપ્રકાશમાંથી મેળવશે. સૂર્યપ્રકાશની હાજરીમાં આવું કરશે. પરંતુ અહીંયા સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાસાયણિક કેમિકલ રિએક્શન દ્વારા જેમ કે અન્ય કોઈ પદાર્થનું કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન કરીને એમાંથી મુક્ત થતી શક્તિની મદદથી કાર્બન ડાયોક્સાઇડ પાણી વચ્ચે પ્રક્રિયા કરાવી પોતાનો કાર્બનિક ખોરાક તૈયાર કરશે તો તેવા સજીવોને આપણે શું કહીએ છીએ? રસાયણ સંશ્લેષી સજીવો તરીકે ઓળખાવીએ છીએ મિત્રો. તો આ વાત થઈ, એક કોમન વાત, મોનેરા સૃષ્ટિની વાત થઈ ગઈ. એટલે એનો મતલબ મિત્રો મેં આટલે સુધીની આ ચર્ચા પૂરી કરી છે. હવે તમે જાણો છો કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વિચારીએ તો ઘણી વખત મિત્રો આ ટૂંક નોંધ અલગ પૂછાય છે. આર્કિયા ડોમેન અથવા તો આર્કીબેક્ટેરિયા ટૂંક નોંધ લખો, યુ બેક્ટેરિયા ટૂંક નોંધ લખો. એટલે આખો સળંગ પ્રશ્ન ન પૂછાય, મોનેરા સૃષ્ટિ વર્ણવો એવો પ્રશ્ન ન પૂછાય 3 માર્ક્સનો, તો 2 માર્ક્સની ટૂંક નોંધ સ્વરૂપે આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા પણ પૂછી શકે. તો હવે આપણે ચર્ચા કરવી છે આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાની. 2 મિનિટ મિત્રો અહીં ધ્યાન રાખજો. જોઈ લો. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ આપ લઈ શકો છો. તરત જ આર્કીબેક્ટેરિયા અને આપણે યુ બેક્ટેરિયાની ચર્ચા કરીએ છીએ. ઓકે. ચલો મોનેરા સૃષ્ટિને 2 વિભાગોની અંદર વહેંચીએ છીએ જેનું નામ છે
આર્કિયા બેક્ટેરિયા પણ કહેવાય, આર્કી બેક્ટેરિયા પણ કહેવાય, અને બીજા છે યુ બેક્ટેરિયા. તો પ્રથમ હું લખીશ અહીંયા આર્કી બેક્ટેરિયા. બિલકુલ સરળ છે આ બાબત મિત્રો. આર્કી બેક્ટેરિયા બિલકુલ સરળ છે સમજવા. અને બીજા છે અહીં સાઈડમાં લખો છો સત્ય બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા, મેં અગાઉ પણ એના માટે તમને શબ્દ કહી દીધો છે યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા. ચાલો બંનેને જોઈએ, બંનેની ખાસિયતો શું છે. તો સર્વપ્રથમ મુદ્દા તરીકે મિત્રો હું તમને એવું કહી શકું કે આર્કી બેક્ટેરિયામાં આમ તો હકીકતમાં આ બંને પ્રકારના બેક્ટેરિયાની અંદર કોષ દિવાલની હાજરી હોય જ છે. આમ છતાં બંનેને અલગ પાડવાનું સૌથી મહત્વનું રીઝન એ હતું કે બંનેની કોષ દિવાલમાં થોડો તફાવત હતો. એમ કહી શકાય મિત્રો કે એકની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી સખત હતી. કોની? યુ બેક્ટેરિયાની. પણ અહીંયા એમ લખેલું હોય કદાચ કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલની ગેરહાજરી. એનો મતલબ એ થયો કે ભલેને પેપ્ટિડોગ્લાયકેનની, પેપ્ટિડો એટલે મિત્રો જાણો છો પ્રોટીન, ગ્લાયકેન એ કાર્બોદિત છે, એટલે પ્રોટીન અને કાર્બોદિતોના મિશ્રણથી બનેલી કોષ દિવાલ યુ બેક્ટેરિયાની કોષ દિવાલ હતી, પરંતુ એવી કોની નહોતી? તો આર્કી બેક્ટેરિયાની. એનો મતલબ કે આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ કયા ઘટકથી બનેલી છે? તો મિત્રો ઇથર પ્લસ લિપિડ. એટલે એમ કહી શકાય કે આર્કી બેક્ટેરિયા, લખું છું અહીંયા, આર્કી બેક્ટેરિયામાં કોષ દિવાલ કયા ઘટકની બનેલી હોય છે? ઇથર અને લિપિડની, ઇથર લિપિડની બનેલી કોષ દિવાલ. અને જો મારે અહીં કહેવું હોય યુ બેક્ટેરિયાની અંદર, તો હું કહી શકું કે યુ બેક્ટેરિયામાં સમાવાયેલા તમામ પ્રકારના બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની, સાની મિત્રો? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. તો એક મુદ્દો મળ્યો કે આર્કી બેક્ટેરિયામાં સમાવેશ પામતા તમામ પ્રકારના બેક્ટેરિયાની કોષ દિવાલ ઇથર લિપિડની બનેલી, જ્યારે યુ બેક્ટેરિયાની કોષ દિવાલ જે હતી એ સાની બનેલી? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ. અને સત્ય બેક્ટેરિયા કહેવાય, આને કુટ બેક્ટેરિયા કહી શકાય. હવે જોજો મિત્રો, તેઓ વિપરીત નિવાસ સ્થાનોમાં વસવાટ કરે છે. કોણ? આર્કી બેક્ટેરિયામાં સમાવેશ પામતા તમામ જુદા જુદા પ્રકારના જે બેક્ટેરિયા હતા એ વિપરીત, વિશિષ્ટ, પ્રતિકૂળ સ્થિતિ ધરાવતા વિપરીત નિવાસ સ્થાનોમાં, રહેઠાણ સ્થાનોમાં વસવાટ કરે છે. હવે કેવા? તો આપણે અગાઉ જોઈ ગયા, જેમ કે મિત્રો તેઓ ગરમ પાણીના જરામાં રહેતા હોય તો એવા આર્કી બેક્ટેરિયાને આપણે થર્મો એસિડોફિલ્સ કહીએ છીએ. ગરમ પાણીના જરા, અહીં શબ્દ લખું છું કે તેઓ ગરમ પાણીના જરામાં પણ રહી શકે, જેને આપણે થર્મો એસિડોફિલસ તરીકે ઓળખાવીશું. ગરમ પાણીના જરામાં જિંદગી ગુજારતા જે બેક્ટેરિયા છે થર્મો એસિડોફિલસ, અતિશય ક્ષારયુક્ત વસવાટમાં રહેતા હેલોફાઇટ્સ, અતિશય ક્ષારયુક્ત વસવાટમાં રહેતા હેલોફાઇટ્સ તરીકે ઓળખાય છે મિત્રો. આ ઉપરાંત તમે જાણો છો કે ખાસ કરીને જે ભૂમિ કેવી હોય છે? કળણ, સખત એવી કળણ ભૂમિમાં પણ, કળણ ભૂમિ અથવા સખત ભૂમિની અંદર પણ આ આર્કી બેક્ટેરિયા સમૂહના બેક્ટેરિયાઓ વસવાટ કરી શકે છે. આ ઉપરાંત મિત્રો તમને કહી દઉં તો તમે રોજિંદુ એક ઉદાહરણ એવું લખી શકો. તમને ખબર છે કે ગાય, ભેંસ, ચરતા પ્રાણીઓ આ જે છે એમના જે છાણ હોય એ છાણમાંથી આપણે
બાયોગેસ મિથેન ગેસ ઉત્પન્ન કરી શકીએ છીએ. શા માટે કરી શકીએ છીએ મિત્રો? તો આ ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓ છે એમના અન્નમાર્ગ કે પાચન નળીમાં મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયાની હાજરી હોય છે. કોની? તો ગાય, ભેંસ જેવા ચરતા જે પ્રાણીઓ છે, ઘાસ ખાતા પ્રાણીઓ, ચરતા પ્રાણીઓના પાચન માર્ગમાં અથવા પાચન નળીમાં કયા પ્રકારના બેક્ટેરિયા વસવાટ કરે છે? મિથેનોજેન્સ નો મતલબ મિથેન ઉત્પન્ન કરતા મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા વસે છે. અને તેઓ શું કાર્ય કરે છે? તો તેઓ આ બધાના છાણમાંથી મિથેન ગેસ, જેનો આપણે બળતણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, એ બનાવવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો ફક્ત આટલી માહિતી આપણે આર્કી બેક્ટેરિયામાં લખવી છે કે આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ ઇથર લિપિડની બનેલી, તેઓ વિપરીત નિવાસ સ્થાનોમાં જીવવાની ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને ગરમ પાણીના જરામાં, એટલે આપણે એને થર્મો એસિડોફિલસ કીધા. કેટલાક અતિશય ક્ષારો, એટલે જ્યાં માની લો કે NaCl મીઠું એવા ક્ષારોનું પ્રમાણ વધુ એવી ભૂમિમાં પણ રહી શકે. હેલોફાઇટ્સ કડક સખત ભૂમિમાં પણ તેઓ વસવાટ કરતા હોય છે. ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચન નળીમાં મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેઓ છાણમાંથી મિથેન બનાવવાનું કાર્ય કરે છે. ચલો મિત્રો, હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ યુ બેક્ટેરિયા, જેને આપણે સત્ય બેક્ટેરિયા એવું પણ કહીશું. સત્ય બેક્ટેરિયા એટલે જ યુ બેક્ટેરિયા. મેં એક પોઈન્ટ અહીંયા નોંધી લીધો છે કે યુ બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. આ પણ યાદ રાખજો કે આર્કી બેક્ટેરિયા કરતા યુ બેક્ટેરિયા સમૂહના જે બેક્ટેરિયાઓ છે એ વિપુલ પ્રમાણમાં જોવા મળે, વધુ માત્રામાં જોવા મળે છે. હું શોર્ટમાં લખું છું કે તેઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે મિત્રો. હવે જોજો, આ જે બેક્ટેરિયા છે એ કાં તો ચલિત કે અચલિત બંને પ્રકારના હોય, અને જો ચલિત હોય તો આવા ચલિત જે કશા ધરાવતા બેક્ટેરિયા હતા એનું વર્ગીકરણ કશાની હાજરીના આધારે થાય. ચલિત હોય તો એનું વર્ગીકરણ કોના આધારે થાય? કશા. કશા છે તો ચલિત, કશા નથી તો તેઓ કેવા કહેવાય? અચલિત. હવે મિત્રો, સાયનોબેક્ટેરિયા તમે નામ સાંભળેલું છે, જેને આપણે સામાન્ય રીતે નીલહરિત લીલ કહીએ છીએ. કેમ એને નીલહરિત લીલ કહેવાય? આમ તો ખરેખર તો બેક્ટેરિયા છે, નીલહરિત બેક્ટેરિયા છે, પણ એ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પણ કહેવાય. કેમ બનાવી શકે છે? તો એની અંદર વનસ્પતિમાં હોય એવું જ હરિત દ્રવ્ય ક્લોરોફિલ એની હાજરી હોય છે. તો આપણે એક અગત્યનો નોંધનીય મુદ્દો છે કે યુ બેક્ટેરિયાની અંદર એક શબ્દ હું લખું છું સાયનોબેક્ટેરિયા, જેને આપણે શું કહીએ છીએ? સાયનોબેક્ટેરિયા માટે બીજો શબ્દ છે નીલહરિત લીલ. આ નીલહરિત લીલને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય. અને તેમાં પણ વનસ્પતિઓની જેમ જ કોની હાજરી હોય છે? ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય એની હાજરી હોય છે. એની મદદથી એ ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. આ સંદર્ભમાં કહી શકાય કે આવી નીલહરિત લીલ કે સાયનોબેક્ટેરિયા પોષણના અનુસંધાનમાં સ્વયં પોષી હોય છે. આ જે મિત્રો સાયનોબેક્ટેરિયા છે એ એકકોષી હોય, વસાહતી એટલે સમૂહમાં રહેતા હોય, એ તંતુમય એટલે તાતણા જેવી રચના બનાવતા હોય, કાં તો એ જમીન પર રહેતા એટલે સ્થળજ હોય, કાં તો પાણીમાં રહેતા એટલે કેવા હોય? જલજ હોઈ શકે. તો ધ્યાન રાખજો કે સાયનોબેક્ટેરિયા એકકોષી હોય, સાયનોબેક્ટેરિયા એકકોષી સજીવો છે. તેઓ એકલા ન રહેતા હોય, ટોળામાં વસાહત બનાવતા હોય, વસાહતી હોય. કેટલીક વાર લાંબા તાંતણા જેવી રચના ભેગા થઈને બનાવતા હોય, તંતુમય હોય. તેઓ સ્થળીય એટલે જમીન પર કે પછી જલીય એ પાણીમાં પણ રહેતા હોઈ શકે. મિત્રો, આનું ઉદાહરણ આપણે આપવું હોય નોસ્ટોક, એનામિના એવા ઉદાહરણો આપી શકીએ. તો અહીંયા લખું છું સાઈડમાં
કે નોસ્ટોક છે, એનામિના છે, આ બધાને આપણે કયા કહીશું? યુબેક્ટેરિયા. એમાંય તમે જોજો મિત્રો કે આમ તો નોસ્ટોક તમને યુનિસેલ્યુલર લાગશે, સોરી મલ્ટીસેલ્યુલર લાગશે, બહુકોષી રચના, પરંતુ એનો પ્રત્યેકે ફંક્શન કરતો હોય છે, સ્વતંત્ર કાર્ય કરતો હોય છે. એના અનુસંધાનમાં વિચારીએ તો તે કેવો સજીવ કહેવાય? એકકોષી છે. હવે તમે નોસ્ટોકની જરા આ રીતના રચના જોઈ શકો મિત્રો. હું એક સાદી આકૃતિ દોરવા અહીંયા પ્રયત્ન કરું છું કે આ પ્રકારે આપણે નોસ્ટોક બતાવીએ છીએ, જે વસાહત સ્વરૂપે, ટોળા સ્વરૂપે દેખાય છે. ઘણા બધા કોષની બનેલી રચના હોય એવું લાગશે તમને, પરંતુ અહીંયા દરેક કોષ એક વ્યક્તિગત સ્વતંત્ર કાર્ય કરતો હોય છે અને તેથી એ યુનિસેલ્યુલર કહેવાય. બીજા નંબરનો પોઈન્ટ તમને કહું તો આ બધા જ ભેગા મળી અને પોતાની ફરતે મ્યુસિલેજ કે જિલેટિનનું આવરણ બનાવે છે. તો આ એક આવરણ થઈ ગયું, જેને આપણે મ્યુસિલેજનું આવરણ કે જિલેટિનનું આવરણ કહીશું, જે આ બેક્ટેરિયા દ્વારા જ ઉત્પન્ન થયેલું આવરણ છે. સાથે સાથે એમાંના કેટલાક કોષો એવા પણ હોય છે કે જે આ પ્રકારની રચના બતાવતા હોય મિત્રો, આ પ્રકારની રચના બનાવે છે. અને આવા જે કોષો બન્યા એને આપણે અભિકોષ તરીકે ઓળખાવીશું. અને એનું કાર્ય શું છે? તો તેઓ નાઇટ્રોજન ફિક્સેશન કરે છે, નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરે છે. આ જે આવરણ હતું એ આવરણને આપણે કયું આવરણ કહ્યું? મ્યુસિલેજનું આવરણ, જિલેટિનયુક્ત આવરણ પણ તમે કહી શકો. તો સાયનોબેક્ટેરિયા એક કોષીય હોય છે, વસાહતી હોય, તંતુમય, સ્થલીય કે જલીય, નોસ્ટોક, એનામિના જેવા આપણે ઉદાહરણો આપી શકીએ. મેં અત્યારે તમને કહ્યું કે વસાહતની ફરતે જિલેટિન દ્રવ્યનું આવરણ હોય છે. તો આ મુદ્દાને પણ નોંધી લઈએ કે વસાહતની ફરતે જિલેટિન દ્રવ્યનું શું આવેલું હોય છે? આવરણ આવેલું હોય છે. હવે મારે અભિકોષની પણ વાત કરવી છે મિત્રો. કેટલાક સજીવો એવા પણ હોય છે કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ કોષ તરીકે અભિકોષ ધરાવે છે. શામાં રચના જોવા મળે છે? નોસ્ટોકમાં. એટલે હું લખું છું અહીંયા કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું શું કરવા માટે? સ્થાપન. એનો મતલબ કે નાઇટ્રોજનને એના ક્ષારોમાં ફેરવવા માટે એ વિશિષ્ટ પ્રકારનો કોષ ધરાવે એવા કોષને શું નામ આપીશું? અભિકોષ તરીકે ઓળખાવીશું. ચાલો મિત્રો, આ પ્રકારના જે બેક્ટેરિયા હતા ખાસ કરીને પ્રકાશ સંશ્લેષી હતા, એટલે તો એ પોતાનો ખોરાક જાતે બનાવી લેશે. પણ એ પણ યાદ રાખવું છે કે યુ બેક્ટેરિયાની અંદર સમાવેશ પામતા બધા જ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરીને જાતે ખોરાક નથી બનાવતા. એમાંના કેટલાક, આ તો ધારો કે પ્રકાશ સંશ્લેષી હતા, હું કૌંસમાં લખું છું અહીંયા કે આ બધા જ કેવા હતા? પ્રકાશ સંશ્લેષી. પરંતુ કેટલાક એવા પણ છે, અહીંયા લખી શકીએ કે યુ બેક્ટેરિયામાં સમાવેશ પામતા કેટલાક બેક્ટેરિયા એવા પણ છે કે જે પ્રકાશ સંશ્લેષી ન હોતા, અગાઉ કહ્યું એમ રસાયણ સંશ્લેષી હોય છે, પરંતુ ખોરાક તો જાતે જ બનાવે છે, સ્વયંપોષી જ છે, પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. હવે પ્રશ્ન એ થાય કે આ રસાયણ સંશ્લેષી કેવી રીતે પોતાનો જાતે ખોરાક બનાવતા હશે? તો મિત્રો આ શું કરે છે? જે અકાર્બનિક પદાર્થો હતા, ખાસ કરીને તમે જાણો છો કે નાઇટ્રેટ છે, નાઇટ્રેટના ક્ષારો છે, એમોનિયા છે, એ બધાનું ઓક્સિડેશન કરીને શક્તિ મેળવે છે. કોનું? નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, NO2, NO3, આવા જે ઘટકો હતા, NH3, એમોનિયા છે, એ બધાનું ઓક્સિડેશન કરીને તે પોતાની જરૂરી શક્તિ મેળવશે એમ કહી શકાય. તો તેવા બેક્ટેરિયાને આપણે કેવા કહીશું? રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. હવે જે બેક્ટેરિયા વિષમપોષી છે, જોજો યુ બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં જોવા મળતા હતા, એમાંના કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી, કાં તો પ્રકાશ સંશ્લેષી કાં તો રસાયણ સંશ્લેષી. પણ મોટા ભાગના જે બેક્ટેરિયા હતા, મોટા ભાગના બેક્ટેરિયા, યુ બેક્ટેરિયામાં મોટા ભાગના જે બેક્ટેરિયા હતા તેઓ તો કેવા છે?
વિષમપોષી. એનો મતલબ એવો થાય કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, વિષમપોષી હોય છે મિત્રો. ખાસ કરીને મેં તમને અગાઉ કહ્યું એમ મિત્રો કે આ યુ બેક્ટેરિયા સૃષ્ટિના જે સભ્યો છે એ તમે જોજો તો આપણે એવું કહીએ કે દ્રવ્યનું પુનઃચક્રીયકરણ કરવું. આ પુનઃચક્રીયકરણ કરવું એટલે ભૌતિક સૃષ્ટિમાં રહેલા સજીવોને જૈવિક સૃષ્ટિમાં લઈ જવા, જૈવિક સૃષ્ટિનું વિઘટન કરી અને પાછા ભૌતિક સૃષ્ટિમાં જમીન વગેરેમાં લઈ જવા. તો ખાસ કરીને નાઇટ્રોજન છે, હું અહીંયા શબ્દ લખું છું, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આયર્ન છે, સલ્ફર છે. હું આવા બધા ઘટકોના પુનઃચક્રણમાં મહત્વનો ભાગ પણ કોનો છે એમ કહી શકો, મહત્વનો ભાગ પણ સામા, આ બધા દ્રવ્યોના પુનઃચક્રણમાં મહત્વનો ભાગ આ યુ બેક્ટેરિયાના સભ્યોનો છે. સાથે સાથે એ પણ કહી શકો મિત્રો કે આ સૃષ્ટિના ઘણા બધા બેક્ટેરિયા દૂધમાંથી, લેક્ટોબેસિલસ તમે નામ સાંભળ્યું હશે કે દૂધમાંથી દહીં બનાવવું હોય, એન્ટીબાયોટિક ઉત્પન્ન કરવી હોય, પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક બનાવવા માટે પણ આ સમૂહના યુ બેક્ટેરિયા સમૂહના ઘણા બધા બેક્ટેરિયાઓ ઉપયોગી બને છે. અને શિંબી કુળની વનસ્પતિમાં રહેતા જે બેક્ટેરિયા છે તમે નામ સાંભળ્યું હશે રાઇઝોબિયમ, એ નાઇટ્રોજન સ્થાપન સાથે પણ સંકળાય છે. એક શબ્દ નાઇટ્રોજન સ્થાપન પણ લખો છો. કયા કુળની વનસ્પતિ? શિંબી કુળની વનસ્પતિમાં. હવે મિત્રો એક થોડી બીજી માહિતી આપણે લઈ લઈએ જે ટૂંકા પ્રશ્નો સ્વરૂપે પૂછી શકાય કે આ જે યુ બેક્ટેરિયા છે એમાંના કેટલાક બેક્ટેરિયા રોગકારકો તરીકે વર્તે છે. આનો મતલબ એવો કરીશું આપણે, કેટલાક બેક્ટેરિયા રોગકારક તરીકે વર્તે છે એનો મતલબ કે રોગો ફેલાવે છે. તો જોજો, કેટલાક બેક્ટેરિયા રોગકારકો તરીકે વર્તે છે. હવે જો રોગકારકો તરીકે વર્તતા હોય તો શું કરવાના છે? રોગ કરવાના. કોને કોને અસર કરવાના છે? તો એ માનવને અસર કરી શકે, આપણા વિભિન્ન પ્રકારના જે વનસ્પતિ પાકો છે એને અસર કરી શકે, આપણે પોતે આપણા ફાયદા માટે રાખેલા પાલતુ પ્રાણીઓ વગેરે છે એના જીવનને પણ તેઓ નુકસાન પહોંચાડી શકે. કોને કોને નુકસાન પહોંચાડી શકે છે? એ મનુષ્યને નુકસાન પહોંચાડી શકે, વિભિન્ન પ્રકારના જે પાક હતા એને નુકસાન પાડી શકે, અને આપણા ફાયદા માટે રાખેલા જે અન્ય પ્રાણીઓ છે એ પ્રાણીઓના જીવન પર પણ તેઓ વિનાશક, વિઘાતક અથવા નુકસાનકારક અસર પ્રેરી શકે છે એમ કહી શકાય મિત્રો. આ ઉપરાંત તમે જોજો કે આપણને કોલેરા થાય છે, ટાઇફોઇડ થાય છે, ધનુર્વિષ થાય છે, લીંબુ નામની વનસ્પતિ પર ચાઠા પડી જાય છે. આ બધું જ કોના કારણે થાય છે? બેક્ટેરિયાજન્ય રોગો છે. તો યુ બેક્ટેરિયાજન્ય રોગોના આપણે ઉદાહરણ પૂછાય તો કોલેરા છે, ટાઇફોઇડ છે, એવા રોગોના આપણે નામ આપી શકીએ. કોલેરા, ટાઇફોઇડ, ધનોર, લીંબુ વનસ્પતિના પર્ણ પર જોવા મળતા ચાઠા, આ બધા જ બેક્ટેરિયાને કારણે થતા રોગો છે, બેક્ટેરિયા જન્ય રોગો છે એવું મિત્રો કહી શકીએ. હવે જો પ્રશ્ન એ થાય કે આ બેક્ટેરિયા એનું પ્રજનન કેવી રીતે કરતા હશે, તો ખાસ કરીને આપણે અલિંગી પ્રજનનની વાત કરવી છે. તો લિંગી પ્રજનન પણ થતું હોય વિપરીત સંજોગોમાં, પણ આપણે એમના પ્રજનનની વાત કરીએ છીએ. બેક્ટેરિયા પોતાનું પ્રજનન કેવી રીતે કરે છે? તો એ અલિંગી રીતે પણ કરી શકે પ્રજનન, અને લિંગી પ્રજનન પણ દર્શાવતા જોવા મળે છે. જો એ અલિંગી પ્રજનન કરતા હોય તો અલિંગી પ્રજનનની મુખ્ય રીત છે ભાજન, અને પ્રતિકૂળ સ્થિતિમાં તેઓ બીજાણુ નિર્માણ કરતા હોય છે. એ ભાજન એટલે શું? તો ધારો કે એક બેક્ટેરિયા હોય, એનો કોષરસ વહેંચાય, કોષ કેન્દ્ર વહેંચાય, કોષ કેન્દ્ર તો નથી પણ એનું જનીન્દ્રવ્ય ડીએનએ, કોષ કેન્દ્ર પટલ નથી માટે કહું છું, બાકી જે ડીએનએ એને કોષ કેન્દ્ર તો કહી શકાય, ન્યુક્લિયોઇડ. તો મિત્રો એનું જનીન્દ્રવ્ય વહેંચાય, કોષરસ વહેંચાય, આજે એના ફરતે આવેલા ઘટકો તો સંકોચન પામે અને રીતે વિભાજિત થઈ બે ભાગમાં વહેંચાઈ જાય ને આપણે ભાજન કહીશું.
પ્રતિકૂળ સ્થિતિમાં પોતાનું જીવન વ્યતીત કરવા માટે પોતાની ફરતે મજબૂત એક ત્રિસ્તરીય રક્ષણાત્મક પડ વિકસાવી દે, એને આપણે બીજાણુ નિર્માણ પણ કહીશું, બરોબર? તો આ પ્રકારની ઘટના દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે મિત્રો. અને લિંગી પ્રજનનમાં તો આપણે એવું કહી શકીએ મિત્રો કે એની અંદર જે પ્રાથમિક પ્રકારનું ડીએનએ આવેલું છે, એ જે પ્રાથમિક પ્રકારના ડીએનએ ની લેવડ દેવડ દ્વારા એ શું કરે છે? લિંગી પ્રજનન કરે છે. ધારો કે આનું ડીએનએ હોય, બીજો કોઈ બેક્ટેરિયા હોય, તો બંનેના પ્રાથમિક ડીએનએ એકબીજામાં લેવડ દેવડ કરી પછી છૂટા પડશે. ડીએનએ ની લેવડ દેવડ થઈ ગઈ એટલે એની સરખામણી આપણે લિંગી પ્રજનન સાથે કરી શકીએ. તો પ્રાથમિક પ્રકારના ડીએનએ ની આપ-લે દ્વારા તેઓ શું કરતા જોવા મળે છે? લિંગી પ્રજનન કરતા જોવા મળે છે. લાસ્ટમાં એક ટૂંકો પ્રશ્ન આપણે પૂરો કરી દઈએ મિત્રો. માઇક્રોપ્લાઝ્મા શું છે? તો માઇક્રોપ્લાઝ્મા એ પણ એક જીવાણુ છે. જોજો આ ટૂંકો પ્રશ્ન. માઇક્રોપ્લાઝ્મા એ શું છે? એ પણ જીવાણુ, બેક્ટેરિયા જે છે મિત્રો, નાના કરેના. પરંતુ એનો એક અગત્યનો પોઈન્ટ તમને કહું છું મિત્રો કે એમનામાં કોષ દિવાલ હોતી નથી અને તેઓ ઓક્સિજનની હાજરી વગર પણ જીવી શકે છે. આ બે ટૂંકા પ્રશ્નો યાદ રાખજો કે માઇકોપ્લાઝ્મા એક પ્રકારના બેક્ટેરિયા છે, એમાં કોષ દિવાલની હાજરી હોતી નથી, કોષ દિવાલ ગેરહાજર હોય છે અને તેઓ ઓક્સિજનના અભાવમાં, ઓક્સિજન ન હોય તો પણ એ જીવિત અજારક શ્વસન કરીને જીવિત રહી શકે છે મિત્રો. અને ખાસ કરીને આવા જે માઇકોપ્લાઝ્મા છે એ પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં રોગકારકો તરીકે પણ વર્તે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં એ રોગકારક એટલે કેટલાક વનસ્પતિજન્ય રોગો અને કેટલાક પ્રાણીજન્ય રોગો માટે આવા માઇકોપ્લાઝ્મા જવાબદાર બનતા હોય છે. તો મિત્રો આટલે સુધી આપણે અટકીએ છીએ. એનાથી આગળની વાત મેં તમને કહ્યું હતું એમ કે હવે પછી ફૂગનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, પણ એ પહેલા આપણે પ્રોટિસ્ટા આવશે. તો પ્રોટિસ્ટાના પણ જુદા જુદા ભાગો પડેલા છે. એવા ભાગોનો અભ્યાસ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું. અસ્તુ જય હિન્દ.